જેની આતુરતાભરી રાહ જોવાઈ રહી છે એ T20 વર્લ્ડ કપની ફાઇનલ અમદાવાદના આંગણે શરૂ થવા આડે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે ચર્ચા જામી છે ટીમ ઇન્ડિયાની સ્ક્વોડ વિશે. શું તેમાં મિસ્ટ્રી સ્પિનર વરુણની બાદબાકી થઈ જશે? સિક્સર શર્મા તરીકે પંકાયેલા અભિષેક આજે રમશે? નમસ્કાર, હું દેવ અને આપ જોઈ રહ્યા છો યોર ન્યૂઝ. T20 વર્લ્ડ કપની ફાઇનલ શરૂ થવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે. કરોડો ચાહકોની નજર આજે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11 પર રહેશે. આ ટુર્નામેન્ટમાં વરુણ ચક્રવર્તીએ વિકેટો તો લીધી છે, પરંતુ સાથે સાથે તે ખૂબ ખર્ચાળ પણ સાબિત થયા છે. સેમીફાઇનલમાં તેની 4 ઓવરમાં 64 રન ગયા હતા. હરીફ બેટર્સ હવે તેની બોલિંગનું હોમવર્ક કરીને આવે છે અને સ્પેલની શરૂઆતથી જ હુમલો કરે છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ ફાઇનલમાં વરુણ રમશે કે નહીં તે અંગે સ્પષ્ટ જવાબ આપ્યો નથી. એથી ચર્ચા તે જ બની છે કે કદાચ તેની જગ્યાએ કુલદીપ યાદવ અથવા મોહમ્મદ સિરાજને તક મળી શકે. હવે વાત કરીએ સ્ફોટક ઓપનર અભિષેક શર્માની. પાવર પ્લેમાં જ મેચનો રંગ બદલી દેવાની ક્ષમતા ધરાવતો અભિષેક આ વર્લ્ડ કપમાં હજી સુધી પોતાના સાચા ફોર્મમાં દેખાયો નથી. ઘણીવાર ઓફ સ્પિન સામે મોટો શોટ મારવાના પ્રયાસમાં તે વહેલો આઉટ થયો છે. જો ફાઇનલમાં પાવર પ્લેમાં જ વિકેટ પડી જાય તો મિડલ ઓર્ડર પર દબાણ વધી શકે છે. છતાં પણ ટીમ મેનેજમેન્ટ તેને વધુ એક તક આપે એવી શક્યતા છે. સંભવિત પ્લેઇંગ 11 આવી હોઈ શકે છે: અભિષેક શર્મા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અથવા વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ. હવે પ્રશ્ન માત્ર એક જ છે: દબાણની આ ક્ષણે કોણ ચેમ્પિયન જેવી રમત દેખાડશે? કારણ કે T20ની ફાઇનલમાં ઘણીવાર એક ઓવર, એક કેચ કે એક સાહસિક નિર્ણય આખી મેચ બદલી નાખે છે. ચાલો હવે રાહ છે માત્ર પ્રથમ બોલની. ધન્યવાદ.